ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું આઈસ્ક્રીમ. એ માટે પહેલા આપણે દૂધ ગરમ મૂક્યું છે. થઈ જાય થોડું એટલે એમાં ખાંડ નાખવાની છે. ગેસની આંચ થોડી ધીમી રાખવાની છે. ધીમે ધીમે દૂધને ઉકાળવાનું છે. દૂધ ઉકળી જાય પછી એમાં આઈસ્ક્રીમનો પાવડર નાખવાનો. આપણી પાસે આઈસ્ક્રીમના બે પાવડર છે. એક છે આ કાજુ દ્રાક્ષ અને બીજો છે ચોકલેટ ચિપ્સ. બંને અલગ અલગ આપણે અલગ અલગ ફ્લેવરના આઈસ્ક્રીમ બનાવવાના છે. આ છે ઘરની મલાઈ, એ આઈસ્ક્રીમમાં નાખવાની છે. એનાથી આઈસ્ક્રીમ સોફ્ટ બનશે. હવે દૂધ ઉકળી ગયું છે. હવે આપણે એમાં આઈસ્ક્રીમનો પાવડર નાખશું. ધીમે ધીમે નાખતા જશું અને ધીમે ધીમે હલાવતા જશું. આમાં કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમનો પાવડર નાખ્યો છે. હવે થોડી વાર હલાવતા રહીએ અને 2 વાર ઉકાળો આવે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. આ બીજું દૂધ છે, એમાં આપણે ચોકલેટ ચિપ્સ વાળો પાવડર નાખશું. હવે આને થોડી વાર ઉકાળી લઈએ. હવે બંને દૂધ ઉકળી ગયા છે. હવે એને આપણે ઠંડુ થવા મૂકશું. ઠંડુ થઈ જાય પછી આપણે એરટાઈટ ડબ્બામાં ઠંડુ થવા મૂકશું, ફ્રીઝરમાં. હવે આપણે આમાં કાજુ અને બદામ છે એને ક્રશ કરી લીધા છે અને આ દ્રાક્ષ છે. હવે આપણે આ આઈસ્ક્રીમમાં મિક્સ કરશું. થોડી દ્રાક્ષ પણ નાખી દઈએ. હવે મિક્સ કરી નાખીએ. હવે આ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને એરટાઈટ ડબ્બામાં લઈ લઈશું. હવે ફ્રીઝરમાં મૂકી દઈએ. હવે આને 3 થી 4 કલાક ફ્રીઝરમાં રાખવાનું છે. પછી એમાં આપણે મલાઈ મિક્સ કરશું. હવે 3 કલાક થઈ ગઈ છે અને આઈસ્ક્રીમ જામી ગયો છે. તો હવે એમાં આપણે મલાઈ નાખી દઈએ અને હવે મિક્સ કરી દઈએ. અને આપણે કુલ્ફી પણ બનાવશું. હવે આઈસ્ક્રીમ રેડી થઈ ગયો છે. આ છે કાજુ દ્રાક્ષ અને આ છે ચોકો ચિપ્સ.